હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ સવારમાં જાગ્યો તો જોઈને કહું, ઓહો એટલો બધો વરસાદ પડ્યો. મારા પપ્પા કે 1.5 કલાકનો વરસાદ આવે. હું કહું, ઓહો પપ્પા એટલો બધો વરસાદ આવ્યો. પછી ઘડી કર્યો તો વરસાદ રહી ગયો. પછી મેં હાલી જા મારી નળ જોવા, જોયા ખરી મારી નળ કેટલી આવી એમ. દર વખતે લાટ જ આવશે, આ વખતે જોઈ લઈએ કેટલી આવી એમ નળ. પછી હું તો હાલી જા ભાઈ નળ જોવા. હું તો તોય જન્મ વરસાદ આવતો હતો. હું કહું હાલો મારા સબસ્ક્રાઈબરને મારો વ્લોગ નહીં મળે, પાછા મારા સબસ્ક્રાઈબર મૂંઝાઈ જાય. નરેશભાઈ મળી જાય. નરેશભાઈ જે જાગ્યા હતા હું જો પીછી કરે છે કે હું જાગ્યો તો એટલો બધો વરસાદ પડી ગયો. હા, મારો યોગેશભાઈ છે. હે હા આવો નો સબસ્ક્રાઈબ કહું હાલો હાલો વરસાદની મોજ કોને ન લેવાનું હોય. પહેલો જ વરસાદ છે, હાલો બધા વરસાદની મોજ લઈ આવી. તમે આવી જાવ મારી નળ જોવા. જો થોડીક કેવી નળ જાય, કેટલું બધું પાણી આ નળમાં. તમે રોજ મેં હાલ્યું એમ જોઈને ખરી ફૂલ સલાટે નળ જાય. આ બધું પાણી મારા ઉપર ધારમાંથી આવો, ઉપર ધાર છે નાથી અમારે આ બધું પાણી આવે. તમે જુઓ કેવી નળ જાય, બે કાંઠે નળ જાય. કોકને એમ જ લાગે નેરું છે એમ, પણ નહીં નળ છે. અમારે યોગેશભાઈ છે કે સિંગ ભજીયા આપો. કહું અત્યારે સિંગ ભજીયા ન ખવાય, ભજીયા બનાવી ચણાનો લોટ લઈ લો કેટલી ફાઈડ ને. હું કહું હાલો તો વાંધો નહીં, પછી વાત. જો તમે કેવી નળ જાય, ભૂકા કાઢી નાખી એવું પાણી જાય. અમારા હરેશભાઈ છે એમ કે છે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. હરેશભાઈ જાગ્યા તે કે ઓ એટલો બધો વરસાદ પડી ગયો કે વિચારવા મળે કે એટલો બધો વરસાદ. તમે જોવો ખરી યાર કેવો વરસાદ પડ્યો. જોવો ખરી યાર ઘડીક પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ઓ કેવી વીજળી જાય, ધડ ધડ ભડ ભડે ભૂકા કાઢી નાખે એવી વીજળી. પછી પાછો અડધી કલાક વરસાદ પડ્યો, પછી પાછો રહી ગયો. આ વખતે મેં નળ જોવા જાય તો આ વખતે શેરીમાંથી નળ જોવા જાય કે હાલો આ વખતે શેરીમાંથી નળ જોવા જાય. તો જ્યાં તે જોઈ ઓ એટલું બધું પાણી આવી ગયું. અને અહીં અમારા હરેશભાઈ જુઓ ખેતરમાંથી પાણી કાઢે છે કે વહેલા છતાં વયું જાય પાણી, કેમ કે નવાડીમાં બધા પાણી ભરાઈ જતું. તો ખરી કેવી ન જાય. અમારા હરેશભાઈ તો કોદાળી લઈને બનાના ખેતરમાંથી પાણી કાઢવા લપા લપ હે. તમે જોવો જ ખરી યાર કેટલું નહેરમાંથી પાણી જાય વાત પૂછવામાં. હું કહું આ કોણ છે? આ તો મને નરેભાઈ નીકળ્યા. તો ઘડીક બીજું હું આ કોણ રણકોટ ભાઈ નીકળ્યું. હું તો વિશે કહું એટલી બધી નળ આવે તો અમારે નદી કેટલી એવી છે. તો નદી જોવા જાય તો કહું ઓહ એટલી બધી નદી કેવી બગડ નદી. આ બધા તો નદી જોવા આવ્યા હતા કે હાલો આવું એ તમે વિશે કહું હાલો હવે અમે જોઈએ આવી નદી કેવી છે. તમે જોત કરી યાર બગડ નદી ગાંડી તુર બની. આ નદીમાં નાતા અત્યારે ન નવા જવાય. આ મારા મુન્નાભાઈ છે એમ કે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા. મેં તો કીધું મારે બધા સબસ્ક્રાઈબર તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ દે. જો નવા હોય તમે પણ કરી દેજો અમારે લાઈક શેર સબસ્ક્રાઈબ, જેથી તમને મારા વિડીયો મળતા રહે આવા નવા જોવા. પાછી અમારી નદી દેખાડું તમે રોજ ખરી બે કાંઠે નદી જાય. આ બગડ નદી છે અમારી. પછી તો ભાઈ અમે ત્યાં બગડ નદી જોઈને હાલી જાય આશ્રમ બાજુ. આશ્રમમાં એવો વરસાદ પડ્યો. પછી તો બાપા અમને એમ શું કહું મઢી તો બહુ સારી ચમકતી હશે. ત્યાં જોયું તો હાસું મઢી ચમકે, એવી ધોળી ફૂલડા જેવી થઈ ગઈ.